નમસ્કાર મિત્રો, હું ચુડાસમા પરસોત્તમ આપ દરેક મિત્રોનું ટીમ આઝાદ વતી દિલથી સ્વાગત કરું છું. મિત્રો, ફોરેસ્ટ બીટ ગાર્ડને ધ્યાનમાં રાખીને મહત્ત્વની લગભગ કહી શકાય કે 3 થી 4 અપડેટો આ વિડીયોની અંદર ખાસ જોવાની છે. તમે એક ન્યૂઝ સાંભળ્યા જ હશે કે ફોરેસ્ટ બીટ ગાર્ડની અંદર જે કુલ 823 જેટલી જગ્યાઓ છે તે જગ્યાની અંદર વધારો થશે. જ્યાં મિત્રો 823 જેટલી જગ્યાઓની અંદર વધારો થશે. શું ખરેખર આ અપડેટ સાચી છે? ઓફિશિયલ રીતે જાહેર થઈ છે. તદુપરાંત ગઈકાલે સાંજે એક મહત્ત્વની અપડેટ આવી કે આખરે વનરક્ષક બીટ ગાર્ડનું પરિણામ ક્યારે આવશે, નોર્મલાઇઝેશન સાથેના માર્ક ક્યારે જાહેર થશે, અને હસમુખ પટેલ સાહેબ દ્વારા કહેવામાં આવેલું છે 40 ગણા ઉમેદવારોનું મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે. તો આખરે આ મેરિટ લિસ્ટ છે તે ક્યારે જાહેર કરવામાં આવશે? આ તમામ અપડેટ છે તે વિડીયોની અંદર ખાસ જોવાની છે. માટે વિડીયોને અંત સુધી અવશ્ય જુઓ, અને હજુ સુધી ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. સૌથી પહેલાં મિત્રો વાત કરીએ તો ફોરેસ્ટ બીટ ગાર્ડ ભરતીને ધ્યાનમાં રાખીને મહત્ત્વની અપડેટો છે. આ અપડેટોની અંદર ઓફિશિયલ રીતે જાહેર થયેલી છે તે અપડેટો પણ છે, અને અનઓફિશિયલી રીતે જાહેર થયેલી અપડેટો પણ છે. સૌ પ્રથમ વાત કરીએ તો 823 જેટલી જગ્યાઓ છે તે જગ્યાઓની અંદર વધારો થશે. અને કેટલી જગ્યાઓનો વધારો થશે? તો કે 400 આજુબાજુ જગ્યાઓનો વધારો થશે. એટલે કે 823 પ્લસ 400 1200 જેવી જગ્યા સુધીની ભરતી થઈ જશે તેવું અહીંયા જાણવા મળી રહેલું છે. જી હા મિત્રો, પરંતુ અહીંયા તમને જણાવી દઈએ કે 400 જેટલી જગ્યાનો વધારો થશે તેમને લગતી હજી સુધી કોઈ ઓફિશિયલ રીતે જાહેરાત નથી. પરંતુ જે ઉમેદવાર મિત્રો ગુજરાત ગૌણ સેવા ગાંધીનગર ખાતે ઓફિસે રૂબરૂ ગયેલા હતા તેવા ઉમેદવાર મિત્રોનું કહેવું છે કે 823 જગ્યાની અંદર 400 આજુબાજુ જગ્યાનો વધારો થવો શક્ય છે તેવું અહીંયા દર્શાવવામાં આવેલું છે. જો કે ઓફિશિયલ રીતે હજી સુધી કોઈ પણ જાહેરાત કરવામાં નથી આવી. તદુપરાંત આગળ જોઈએ તો ફોરેસ્ટ ભરતીનું મહત્ત્વનું કહી શકાય તેવું કે નોર્મલાઇઝેશન સાથેનું પરિણામ ક્યારે જાહેર થશે, તો તેમને ધ્યાનમાં રાખીને ગઈકાલે સાંજે હસમુખ પટેલ સાહેબે જણાવી દીધું કે 6 ઓગસ્ટ સાંજે 5 વાગે નોર્મલાઇઝેશન સાથેના ઉમેદવારના માર્ક્સ છે તે વેબસાઇટ ઉપર ડિક્લેર કરવામાં આવશે. ઉમેદવાર પોતાની જાતે ચેક કરી શકશે. જ્યાં મિત્રો 6 ઓગસ્ટ સાંજે 5 વાગ્યા બાદ આ લિંકને ઓપન કરી દેવામાં આવશે. તદુપરાંત આગળ વાત કરીએ તો ફોરેસ્ટ બીટ ગાર્ડની અંદર જે જિલ્લા વાઇઝ કટ ઓફ ડિક્લેર કરવામાં આવ્યું, 823 જગ્યા ભરવા માટે કુલ 8 ગણા ઉમેદવાર મિત્રોનું કામ ચલાવ મેરિટ યાદી છે તે જાહેર કરવામાં આવેલી છે. અને હસમુખ પટેલ સાહેબે એવું પણ કહ્યું કે 823 જગ્યા ભરવાને 8 ગણા ઉમેદવાર મિત્રો બાદ તરત જ 40 ગણા ઉમેદવારોનું કામ ચલાવ મેરિટ લિસ્ટ છે તે જાહેર કરવામાં આવશે તેવી પણ માહિતી હસમુખ પટેલ સાહેબ દ્વારા આપવામાં આવેલી છે. જે તમે અહીંયા જોઈ શકો છો કે ગઈકાલે 1 ઓગસ્ટ સાંજે 8 વાગ્યે અપડેટ આપેલી હતી કે પ્રિય ઉમેદવાર મિત્રો, ફોરેસ્ટ પરીક્ષાના ઉમેદવારોના જે માર્ક્સ છે, નોર્મલાઇઝેશન સાથેના માર્ક્સ છે તે 6 ઓગસ્ટ સાંજે 5 વાગે ડિક્લેર થશે. અને આ 823 જગ્યા ભરવા માટે 8 ગણા ઉમેદવાર મિત્રોની ફિઝિકલ ફિટનેસ ટેસ્ટની વાત કરી હતી. અને ત્યારબાદ તરત જ 40 ગણા સુધીની ફિઝિકલ ફિટનેસ ટેસ્ટ માટેની PDF છે તે ડિક્લેર કરવામાં આવશે તેવી માહિતી પણ હસમુખ પટેલ સાહેબ દ્વારા આપવામાં આવેલી હતી. આ માહિતી છે તે આપણે વિડીયોની અંદર વિગતવાર જોઈ. આવી માહિતી જોતા રહેવા માટે હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.